इतना जो हिस्सा જે ભાગ તમારો ઉપયોગમાં લેવાનો છે એના સિવાયના ભાગના ખેડૂતોને વળતર ના આપવું હોય નો પ્રોબ્લેમ, હેલિકોપ્ટર લઈને ઉતરો છે. હા 1885 ના ટેલિગ્રાફ એક્ટમાં એવું લખ્યું છે મિનિમમ ડેમેજ મેક્સિમમ. તો ડેમેજની વ્યાખ્યા જે છે એ તો બહુ વાઇડ વ્યાખ્યા છે. એ મુજબ ખેડૂતને જે જમીનનું નુકસાન થાય છે, આ જમીન બિનખેતી નહીં થાય, આ જમીનના 67 મીટરના કોરિડોર જે સરકારે નક્કી કર્યો છે એમાં બાગાયતી પાક નહીં કરી શકે, ત્યાં ડેલો નહીં કરી શકે, મકાન નહીં કરી શકે, બરાબર છે. ભવિષ્યમાં આ જ તાર તૂટે અને ખેડૂતને ભવિષ્યનું જે નુકસાન છે, નુકસાનની વ્યાખ્યામાં બધું જ આવી જાય છે, સમજો, બરાબર છે. આ લોકો માત્ર નુકસાની પાક નુકસાની સમજો, બરાબર છે. બીજું, રાજ્ય સરકારે 2017માં કાયદાથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો. ચલો આપણે એ પરિપત્રને માન્ય રાખીએ. પરિપત્રમાં જ્યાં 765 કેવીની લાઈન છે ત્યાં 67 મીટરના કોરિડોરની સત્તા આ લોકોને આપી છે, બરાબર છે. એટલે આ માની લો કે થાંભલો છે તો એના મિડલમાંથી 33.5 આ બાજુ, 33.5 આ બાજુ, એટલે 67 મીટરનો કોરિડોર છે. આ કોરિડોરમાં કલેક્ટરનો હુકમ છે, આટલા પૂરતો જ. આની અંદર એને ઘૂસવું હોય અને એના માટે મારા આ ખેતરના ઉપયોગ કરવાનો હોય, અહીંયા એના વાહન પહોંચાડવા માટે, તો આ જે વપરાશી હક છે એ વપરાશી હક ખેડૂત પાસેથી એને વેચાતો લેવો પડે. ખેડૂતે એને 5000માં આપવો, 50000માં આપવો કે 5 લાખમાં આપવો, બરાબર છે. એ ખેડૂતનો અબાધિત અધિકાર છે, બરાબર છે. નંબર 2, ઇતના જો હિસ્સા જે ભાગ તમારો ઉપયોગમાં લેવાનો છે એના સિવાયના ભાગના ખેડૂતોને વળતર ના આપવું હોય નો પ્રોબ્લેમ, હેલિકોપ્ટર લઈને ઉતરો છે. હા બરાબર વાત છે. બરાબર. જે ખેડૂતની અરજી નથી, ખેડૂતની મરજી નથી, બરાબર છે, તો અહીંયા ખેડૂત કેવી રીતે ભાઈ એના ખેતરમાં પગ મૂકવા દઈએ? હા, એટલે પણ નોટિસ જ નથી તો હુકમ ક્યાંથી થાય? આ ખેડૂતનું રક્ષણ કરવું એઝ એ મામલતદાર આપની અને આપ પોલીસ અધિકારી તરીકે આપની જવાબદારી બને છે. માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં આ વાત કરીએ છીએ, કારણ કે જે ખેડૂતને નોટિસ જ નથી. હા, પોલીસના મિત્રોને અને આપની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તમારી ઉપસ્થિતિમાં જે પણ આપણા ખેડૂત ભાઈઓને નક્કી કરેલી સીમારેખાની બહાર કંપનીનો માણસ અધિકારી પગ મૂકે એટલે ઇલીગલ ટ્રેસપાસની તમે એફઆઈઆર લઈ લો અમારી. હા, એ તો થાય ને. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.